નમસ્કાર સર્વે એજન્ટ મિત્રોને. તમને જે પ્રોબ્લેમ આવી રહ્યો છે ડેટા મિસમેચનો, ડેટા અપડેશનનો, એના સોલ્યુશન માટે એક આ વિડીયો બનાવેલો છે, તો ધ્યાનથી સાંભળજો. સૌપ્રથમ તો ગ્રુપમાં હું આ વિડીયો નાખીશ અને વિડીયોની સાથે એક લિંક નાખીશ. તે તમે હાલ સ્ક્રીન પર જોઈ શકો છો. એ લિંક પણ ગ્રુપમાં હું નાખીશ. એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. લિંક ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની સ્ક્રીન ઓપન થશે. આવી રીતની જે સ્ક્રીન ઓપન થાય એમાં ઉપર લોગિન લખેલું છે. એ લોગિન લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની એક સ્ક્રીન આવશે અને નીચે આ જે વેરીફાઈંગ થાય છે એને વેરીફાઈ થઈ જવા દેવાનું, સક્સેસ થઈ જાય. એના પછી ફોરગેટ યુઝર આઈડી પાસવર્ડ, જે લોગિનના નીચે ન્યૂ યુઝરના નીચે ફોરગેટ યુઝર આઈડી પાસવર્ડ લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે એક આવી સ્ક્રીન આવશે. એમાં પણ નીચે જે વેરીફાઈંગ લખેલું આવે છે એને વેરીફાઈ સક્સેસ થઈ જાય. એના પછી તમારે ઉપર તમારો એજન્સી કોડ નાખવાનો છે. દાખલા તરીકે અહીંયા હું એક એજન્સી કોડ નાખું છું. આવી રીતે તમારો એજન્સી કોડ અહીંયા નાખી દેવાનો અને એજન્સી કોડ તમારો 8 આંકડાનો હોવો જોઈએ. કે જેમની એજન્સી કોડ 8 આંકડાનો કોનો હશે કે જેમની બ્રાન્ચ કોડ દાખલા તરીકે 83V છે, એ 3 આંકડાનું જો બ્રાન્ચ કોડ હોય તો તમારો એજન્સી કોડ 8 આંકડાનો થશે. અને જો તમારો બ્રાન્ચ કોડ 4 આંકડાનો હશે તો તમારો એજન્સી કોડ 9 આંકડાનો થશે. તો આવી રીતે એજન્સી કોડ તમારો નાખી દેવાનો. અને જો એજન્સી કોડ તમારો ખૂટતો હોય તો આગળ 0 ઉમેરી દેવાના અને આવી રીતે તમારો પ્રોપર એજન્સી કોડ નાખી દેવાનો. અને એજન્સી કોડ નાખ્યા પછી નીચે જેમની એજન્સી જેમના નામે છે એમની જન્મ તારીખ ત્યાં નાખી દેવાની અને સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આવી ડિસ્પ્લે ઓપન થશે. ત્યાં ઓકે આપી દેવાનું. ઓકે આપ્યા પછી એક આવી ડિસ્પ્લે ઓપન થશે રીસેટ પાસવર્ડની. રીસેટ પાસવર્ડમાં ઉપર તમારો ઓટીપી નાખી દેવાનો અને પાસવર્ડમાં દાખલા તરીકે હું અહીંયા એલ કેપિટલ IC સ્મોલમાં @54321 આવી રીતે નાખું છું. જે ઉપર નાખ્યો છે એવો ને એવો પાસવર્ડ સેમ નીચે નાખી દેવાનો. એલ કેપિટલ I અને C સ્મોલ @54321. એલ કેપિટલ કમ્પલસરી નાખવાનો છે. આમાં I અને C સ્મોલ @ પાછળના આંકડા ગમે તે તમે નાખી શકો છો. ઉપર ઓટીપી નાખી દેવાનો. જે ઓટીપી તમને મેલ અથવા મોબાઈલમાં રિસીવ થશે, જે તમારો રજિસ્ટર મોબાઈલ નંબર અને મેલ આઈડી હશે. મેં અહીંયા ઓટીપી નાખી દીધો અને સબમિટ આપી દીધું. સબમિટ આપી દીધું એટલે આમાં એક એરર આવી કે રિસેન્ટ ઓલ પાસવર્ડ સેમ નાખેલો છે. તો હું પાસવર્ડ ચેન્જ કરી દઉં છું. જે જૂનો પાસવર્ડ છે એ ફરીથી નહીં લે. તો આ ચેન્જ કરીને મેં સબમિટ આપ્યું. આમાં રિસેન્ડ ઓટીપી કરવો પડશે આવી કન્ડિશનમાં. તો આ ફરીથી રિસેન્ડ કર્યો મેં અને પાસવર્ડ અહીંથી હું ચેન્જ કરી દઈશ. દાખલા તરીકે એલ કેપિટલ IC સ્મોલમાં @123 LIC @123. હવે અહીંયા ઓટીપી નાખી દઈશ. જે ઓટીપી નવો રિસીવ થશે એ ઓટીપી અહીંયા નાખી દીધો અને સબમિટ આપી દીધો. હવે આવી સ્ક્રીન આવવી જરૂરી છે. પાસવર્ડ રીસેટ સક્સેસફુલી આવી રીતે ગ્રીન કલરમાં લખેલું. જે પણ એજન્ટ મિત્રોને લિંક ઉપર ક્લિક કરવાથી દાખલા તરીકે આવું પેજ ઓપન થશે. આવું ડેસ્કટોપ સાઇટ હશે તો આવું પેજ ઓપન થશે. એવી કન્ડિશનમાં એમને ખૂણા પર હોમ બટન આપેલું છે. હોમ બટન ઉપર ક્લિક કરશે એટલે આવી પેજ ઓપન થશે. અને આવા પેજમાં ત્યાં નીચે ફોરગોટ યુઝર આઈડી પાસવર્ડ ઉપર ક્લિક કરશે એટલે સેમ પેજ ઓપન થઈ જશે. અહીંયા એજન્સી કોડ અને જન્મ તારીખ નાખવાનું છે. આવશે. આટલું થઈ જાય એટલે પછી તમારે પરફેક્ટ એજન્ટ પ્લસ એપ્લિકેશન ઓપન કરવાની અને પરફેક્ટ એજન્ટ પ્લસ એપ્લિકેશન ઓપન કરી
અને એજન્સી માસ્ટર ઓપન કરવાનું. જે પહેલું જ આવશે એજન્સી માસ્ટર, એ એજન્સી માસ્ટર ઓપન કરી દેવાનું. અને એજન્સી માસ્ટરની અંદર જે જૂનો પાસવર્ડ છે એની બાજુમાં શોનો ઓપ્શન છે એના ઉપર ટિક કરવાનું. જૂનો પાસવર્ડ, દાખલા તરીકે આ જૂનો પાસવર્ડ છે મેં કાઢી નાખ્યો અને નવો જે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા એન્ટર કરી દેવાનો અને નીચે સેવ અપડેટ કરી દેવાનું. આ દાખલા તરીકે મેં સેવ અપડેટ કરી દીધું, રેકોર્ડ સક્સેસફુલી અપડેટેડ. આટલું કરી અને તમારે અહીંથી બેક થઈ જવાનું અને 4 નંબરનો જે ઓપ્શન છે ઓનલાઈન અપડેશન, કે જેમાં આપણે ડેટા અપડેશન કરવાનું છે, એ ઓપ્શનમાં જવાનું. 4 નંબર ઓનલાઈન અપડેશનમાં ઉપર જે ડાઉનલોડ કમ્પ્લીટ પોલિસી લખેલું છે એના ઉપર ટચ કરવાનું. એટલે આ જે ચોકડી છે એ રાઈટ ક્લિક થઈ જશે. એના પછી તમે 1 નંબર અપડેટ કરો, 1 નંબર અપડેટ કમ્પ્લીટ થઈ જાય એટલે 2 નંબર અપડેટ કરો, 2 નંબર અપડેટ કમ્પ્લીટ થઈ જાય એટલે 4 નંબર એડ્રેસ અપડેટ કરો. એડ્રેસ અપડેટ પૂરેપૂરા અપડેટ થઈ જાય એના પછી તમારો બધો જ ડેટા કમ્પ્લીટ થઈ જશે. આટલી પ્રોસેસ જો કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો તો તમારો ડેટા કમ્પ્લીટલી પૂરો આવી જશે. અને તમને કોઈ પ્રોબ્લેમ આવે તો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સઅપ કરી આપજો. થેન્ક યુ. તમારા સાથ અને સહકાર બદલ આભાર.